ફાઇન્ડિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ મોડ્યુલ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મોડ્યુલ સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. શૃંખલામાં પહેલા આપણે મોડ્યુલ્સના મારફતે વેબસાઇટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું અને Drupal સાથે આવેલ કેટલાક મોડ્યુલ્સને આપણે આવરી લીધા છે. આપણા કોર્સમાં પહેલા જ મોડ્યુલ સંસ્થાપિત કર્યું છે, પણ હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા મોડ્યુલ્સનું મૂલ્યાંકન કરવું અને શોધવું. drupal.org/project/modules પર જઈએ. અહીં Drupal માટે લગભગ 18000 મોડ્યુલ્સ ઉપલબ્ધ છે. કૃપા કરીને નોંધ લો કે Drupal મોડ્યુલ ફક્ત એ જ Drupalની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે. તો આપણે Drupalની જે આવૃત્તિ વાપરી રહ્યા છીએ તેમાં કોર કમ્પેટિબિલિટી અપડેટ કરવી પડશે. આ ટ્યુટોરીયલ Drupal 8 ના રજૂ થવા પહેલા રેકોર્ડ થયું હતું. જો આપણે Drupal 8 માટે જોઈએ છીએ તો આપણે ફક્ત 1000 મોડ્યુલ જોઈ શકીએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. આ ડેમો માટે મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછી જઈશ. સર્ચ પર ક્લિક કરો અને અહીં Drupal 7 માટે 11000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે. સમય સાથે આપણે Drupal 8 મોડ્યુલ્સની સંખ્યા પણ ઝડપથી વધતા જોશું. દરમિયાન ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ. આ પૃષ્ઠ પર ચાલો Drupalની આવૃત્તિ કોર કમ્પેટિબિલિટી પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ યાદી મોસ્ટ ઇન્સ્ટોલ્ડ અથવા મોસ્ટ પોપ્યુલર દ્વારા સોર્ટ થઈ છે. chaos ટૂલ્સ સ્યુટ અથવા ctools એ વ્યૂઝ આ Drupalના દર સમયના લોકપ્રિય મોડ્યુલ્સ છે. ચાલો વ્યૂઝ પર ક્લિક કરો. અહીં એક સારા મોડ્યુલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે. ધારો કે આપણે લાઇસન્સિંગ બ્યુરોમાં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું લાયસન્સ મેળવવા જઈએ છીએ. મોટાભાગના US રાજ્યોમાં આને DMV અથવા ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વેહિકલ્સ કહેવાય છે. તો આપણે DM અને V આને યાદ રાખવાનું છે. D એટલે કે ડોક્યુમેન્ટેશન, M એટલે કે મેન્ટેનન્સ અને V એટલે કે વર્ઝન્સ. પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન અને ડાઉનલોડ્સ અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ. ચાલો D થી શરૂઆત કરીએ. વ્યૂઝ એ હાલ સમયનું બીજું લોકપ્રિય મોડ્યુલ છે. વાસ્તવમાં આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં વ્યૂઝનો ખૂબ ઉપયોગ કર્યો છે. મુક્ત સ્ત્રોતમાં ડોક્યુમેન્ટેશન વાંચવા સિવાય મોડ્યુલ ખરું કે ખોટું આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી. હંમેશા મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે ડોક્યુમેન્ટેશન વાંચો. સમસ્યાઓ શું છે તે જાણવા માટે ડોક્યુમેન્ટેશન વાંચો. આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? ડોક્યુમેન્ટેશન વાંચો. મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે ડોક્યુમેન્ટેશન વાંચવું જોઈએ. ડોક્યુમેન્ટેશન વાંચવું અત્યંત મહત્વનું છે. ઓપન સોર્સમાં જો મોડ્યુલ તમારી સાઇટને નષ્ટ કરે છે તો તમે કંઈ પણ કરી શકતા નથી. તમને ડોક્યુમેન્ટેશન વાંચવું પડશે અને નક્કી કરો કે તમે જે તમારી સાઇટ પર પહેલાથી કરી ચૂક્યા છે તે માટે મોડ્યુલ સુસંગત છે કે નહીં. તો હું તેના પર વધુ ભાર આપી શકતી નથી. નીચે આપેલને ક્લિક કરીને આ તમામ માહિતી વાંચો. આ ડોક્યુમેન્ટેશન લિંક, ઇશ્યુ કતાર અને બગ રિપોર્ટ્સ. આ મોડ્યુલમાં શું છે એ શોધવા માટે તો આ D છે. M એટલે કે મેન્ટેનન્સ. આ ચોક્કસ મોડ્યુલની શરૂઆત મર્લિન ઓફ કેઓસ દ્વારા થઈ હતી. હવે જ્યારે આપણે તે નામ પર ક્લિક કરીએ છીએ ત્યારે તે આપણને તેની Drupal પ્રોફાઇલમાં લઈ જાય છે. કોર્સમાં પછી આપણે આપણી પોતાની Drupal પ્રોફાઇલ બનાવતા શીખીશું. અહીં આપણે જોઈએ છીએ કે Earl Miles એ Drupal પ્રોજેક્ટ માટે એક મોટો ફાળો આપનાર છે. 6300 કરતા વધુ કમિટ્સ છે અને chaos ટૂલ્સ તથા વ્યૂઝનો મુખ્ય સર્જક છે. આ ચોક્કસ મોડ્યુલ માટે અહીં બીજા ઘણા મેન્ટેનર્સ છે. મોડ્યુલ સાથે તમે કદાચિત જોઈ શકો છો
કે આને એક વ્યક્તિ જાળવી રહી છે, અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક મોડ્યુલને વ્યક્તિઓનો એક જૂથ જાળવી રહ્યો છે. બંને ઠીક છે કે મોડ્યુલ એ મિશન ક્રિટિકલ હોય છે, મેન્ટેનર્સ આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે, તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ. તો અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે. છેલ્લે નીચે તરફ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન અને વર્ઝન્સ અથવા આપણું વી છે. વી ની જાળવણી સ્થિતિને અત્યારે મેન્ટેનર્સ જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. વ્યુઝ ને પહેલાથી જ Drupal 8 માં શામેલ કરવા માટે આવ્યું છે, તો અહીં અમુક મદદ માટે જોઈશું. આ અંડર એક્ટિવ ડેવલપમેન્ટ છે. આ લગભગ મિલિયન સાઇટ્સ પર છે અને આંકડા અનુસાર 7.6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે. હવે આ મહત્વપૂર્ણ છે. જો પ્રોજેક્ટ એ અબેન્ડન્ડ અથવા I have given up દર્શાવે છે, તો તે મોડ્યુલ ઉપયોગ ન કરો. જો કે તમે આવું વારંવાર જોશો નહીં. હંમેશા મોડ્યુલના વર્ઝનનો ઉપયોગ કરો જે કે તમારા Drupal ઇન્સ્ટોલેશનના વર્ઝન સમાન હોય. અહીં કોઈ પણ Drupal 8 વર્ઝન નથી કારણ કે વ્યુઝ પહેલાથી જ કોરમાં છે. પણ જો હું આને Drupal 7 સાઇટ પર સંસ્થાપિત કર્યું હોત તો હું આ લિંક પર ક્લિક કરત નહીં. આ આપણને એક નવા નોડ પર લઈ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે. તેના બદલે ટાર કે ઝિપ પર જમણું ક્લિક કરીને કોપી લિંક પર ક્લિક કરો. ડીવેલ સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું. મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું, જેવું કે DMV તરીકે. એક પ્રશ્ન એ પણ છે કે how does one find a module? પહેલો વિકલ્પ છે drupal.org/project/modules પર જાઓ અને ત્યાં આવેલ કેટલાકમાંથી કોર compatibility કેટેગરીઝ દ્વારા ફિલ્ટર કરો. નહીં તો આપણને drupal.org પર જોઈતા મોડ્યુલો શોધવા અસંભવ છે. જો તમે આમાં સારા છો તો તમે તેને શોધી શકશો, પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઈ શકે છે. ફરીથી પ્રશ્ન રહેશે, મારી માટે કયું મોડ્યુલ યોગ્ય છે? ગૂગલ તમારો મિત્ર છે. આપણે જો એક Drupal મોડ્યુલ એ ડેટ ફિલ્ડ સાથે જોઈ રહ્યા છીએ તો ફક્ત ટાઈપ કરો Drupal મોડ્યુલ ડેટ અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે ડેટ મોડ્યુલ. આપણે જાણીએ છીએ કારણ કે URL છે drupal.org/project/date. તો શું જો આપણને એક રેટિંગ સિસ્ટમની જરૂર છે? ટાઈપ કરો Drupal મોડ્યુલ રેટિંગ સિસ્ટમ. હવે આપણને અહીં બે વિકલ્પો મળે છે, 5 સ્ટાર રેટિંગ મોડ્યુલ અથવા સ્ટાર રેટિંગ મોડ્યુલ. તો આપણી પાસે બે મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે. તો શું જો આપણને એક વેબ ફોર્મ જોઈએ છે? ફરીથી ટાઈપ કરો Drupal મોડ્યુલ વેબ ફોર્મ. તો આપણને વેબ ફોર્મ નામનું એક પ્રોજેક્ટ મળે છે. શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે મોડ્યુલ શોધવાનો આ એક ઉત્તમ માર્ગ છે. Drupal મોડ્યુલ અને આપણા મોડ્યુલને આપણે શું કરવા ઈચ્છીએ છીએ તેનું વિવરણ. મને આશા છે કે આ ઉપયોગી રહ્યું. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે ગૂગલ તમારો મિત્ર છે. આ કયા મોડ્યુલ આપણી માટે વધારે સારા છે આ સમજવા માટે ડી, એમ અને વી યાદ રાખો. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલોનું મૂલ્યાંકન કરવું. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. આ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના મારફતે વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્ર પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને NVLI મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.